હેલો એવરીવન, આજે આપણે બનાવીશું કોબીના મોમોઝ. તમે બધાએ મોમોઝ ખાધા જ હશે. તો આપણને ખબર છે કે મોમોઝ છે એ મેંદાના લોટનું ઉપરનું લેયર હોય છે, એટલે હેલ્ધી નથી. પણ આજે આપણે છે હેલ્ધી મોમોઝ બનાવીશું. એટલે કે જે મોમોઝનું ઉપરનું લેયર હોય છે એ આપણે કોબીના પાનનું તે બનાવીશું. તો કોબીના પાનને છે આ રીતે તમારે એક એક કરી અને ફાટે નહીં એ રીતે છે છૂટા પાડી લેવાના છે. ત્યાર પછી આપણે કેમ પાત્રાના પાનની રગ કાઢીએ છીએ એ રીતે તે કોબીની જે આ રગ છે એ પાન ફાટે નહીં એ રીતે છે ધીમે ધીમે છરીની મદદથી છે કાઢી લેવાની છે. ત્યાર પછી આપણે છે મોમોઝની અંદર જે સ્ટફિંગ ભરવાનું હોય છે એની તૈયારી કરીશું. તો એમાં અહીંયા છે આપણે જે કંઈ કોબીના પાન છૂટા પાડ્યા હતા, પછી જે અંદર કોબી નાની વધી હોય છે એના પાન બહુ મોટા નથી હોતા, એટલે આપણે એ કોબી છે એને આપણે સ્ટફિંગમાં વાપરીશું. એટલે આપણે છે એ કોબીને છે ઝીણી ઝીણી સમારી લઈશું. અને અડધું ગાજર અહીંયા મેં લીધું છે અને એને પણ છીણી લઈશું. ગાજર છીણાઈ જાય પછી આપણે છે અડધું કેપ્સિકમ છે એના પણ ઝીણા ઝીણા છે આ રીતે ટુકડા છે કરી લઈશું. નાના બાળકોને જો આ મોમોઝ તમારે ખવડાવવા હોય તો એમને પણ આ મોમોઝ તમે ખવડાવી શકો છો. નાના બાળકો ઘણીવાર જીદ કરતા હોય છે કે અમારે આ ખાવું જ છે, પણ એની માટે એ સારું ન હોય, તો તમે એને આ બનાવીને ખવડાવી શકો છો અને બાર જેવા તે એકદમ બનીને રેડી થઈ જશે. તો અહીંયા મેં છે કેપ્સિકમ સુધારી લીધા છે. ત્યાર પછી 3 કળી જેટલું છે લસણ સમારી લીધું છે. અડધી અહીંયા મેં ડુંગળી લીધી છે, તો એને પણ છે ઝીણી ઝીણી સમારી દેવાની છે. હવે જે તીખા મરચાં આવે છે, જે સુરતી મરચાં કહેવાય છે, એ તીખા મરચાં છે 2 નંગ આ રીતે છે ઝીણા ઝીણા સુધારી દેવાના છે. પછી કોઈ પણ એક તપેલામાં તમારે છે પાણી ગરમ કરવા મૂકવાનું છે. પાણીમાં આ રીતે ઉપર છે બબલ્સ આવી જાય એટલે તમારે છે અંદર કોબીના પાન છે એને એડ કરવાના છે અને 1 થી 2 મિનિટ જેવું તે પાણીમાં રાખવાના છે. પછી તરત જ તે છે એ કોબીના પાનને છે તમારે બહાર લઈ લેવાના છે. જો તમે કોબીના પાનને બહુ રહેવા દેશો તો તમે જ્યારે સ્ટફિંગ ભરશો ત્યારે આ કોબીના પાન છે ફાટી જશે. એટલે 1 થી 1.5 મિનિટ જેવું તે કોબીના પાનને ગરમ પાણીમાં રાખવાના છે. પછી તરત આ રીતે છે કાઢી લેવાના છે અને પાનને છે થોડી વાર ઠરવા દેવાના છે. હવે પાન ઠરે છે ત્યાં સુધી આપણે છે એનું સ્ટફિંગ તૈયાર કરી લઈએ. તો અહીંયા મેં અડધી ચમચી જેટલું ઘી લીધું છે. તેમાં આપણે જે કાંઈ લસણ સમાર્યું હતું એ એડ કરીશું, ડુંગળી એડ કરીશું. ત્યાર પછી તીખા મરચાં એડ કર્યા છે અને તેને અડધી મિનિટ જેટલું છે બરાબર સાતળવા દેવાનું છે. સતળાઈ જાય એટલે આપણે અંદર છે કેપ્સિકમ મરચાં એડ કરીશું અને તેને પણ છે આ રીતે બરાબર છે મિક્સ કરતા જઈને 1 મિનિટ જેટલું છે સાવ સ્લો ગેસ રાખવાનો છે અને એને બરાબર સાતળવાનું છે. ત્યાર પછી કોબી એડ કરીશું. કોબીને પણ આ રીતે છે 1 મિનિટ જેટલું સાવ સ્લો ગેસ પર સાતળવાની છે. હવે આપણે અંદર એડ કરીશું ખમણેલું ગાજર. ગાજર એડ કર્યા પછી ગાજરને પણ 1 મિનિટ સુધી સાતળવાનું છે. આ બધું જ તે બરાબર સતળાઈ જાય પછી આપણે અંદર છે ખમણેલું પનીર એડ કરીશું. પનીર એડ કર્યા પછી આપણે 1 મિનિટ જેટલું જ તે સાતળવાનું છે. પછી પનીર છે એને બહુ સતળાવા નથી દેવાનું. પછી આપણે અંદર એડ કરીશું અહીંયા મેં મરી છે એ વાટીને રાખ્યા છે, તો અડધી ચમચી છે મરી પાવડર એડ કરીશું અને તમારા ટેસ્ટ પ્રમાણે છે તમે આમાં છે મીઠું ઉમેરી શકો છો. એ આપણે લાસ્ટમાં જ તે એડ કરવાનું છે. મોમોઝના સ્ટફિંગમાં છે સોયા સોસ, ચીલી સોસ પણ એડ થાય છે,
પણ અહીંયા આપણે એવું કંઈ પણ યુઝ કર્યું નથી, છતાં પણ મોમોઝનું સ્ટફિંગ છે એકદમ બાર જેવું તે બનીને તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે છે મોમોઝને સ્ટફ કરી લઈએ. તો કોબીના પાન આપણે ઠરવા મૂક્યા હતા અને આ સ્ટફિંગ પણ ઠરવા મૂક્યું હતું, તો એ બંને ઠંડુ થઈ ગયું છે. હવે આપણે એને છે સ્ટફ કરીએ. તો આ રીતે છે તમારે કોબીનું પાન લેવાનું છે અને પાનની અંદર છે આ રીતે સ્ટફિંગ મૂકી અને તમે વિડીયોમાં જોઈ શકો છો એ રીતે છે પાનને છે સારી રીતે પેક કરી દેવાનું છે. ત્યાર પછી જે ટૂથપીકની સ્ટીક આવે છે તેની મદદથી છે આને બરાબર પેક કરી દેવાનું છે, જેથી કરીને જે સ્ટફિંગ છે એ છૂટું ન પડી જાય. તો તમે જોઈ શકો છો એકદમ મોમોઝ જેવું તે લાગી રહ્યું છે, પણ આ હેલ્ધી મોમોઝ બનીને રેડી થયું છે. તો અહીંયા હું તમને હજી એકવાર છે પાનને પેક કરીને બતાવું છું કે કઈ રીતે મેં પાનને પેક કર્યું છે. તો તમારે પણ આ રીતે છે પાનને પેક કરી લેવાના છે. એક એક કરીને અહીંયા હું છે બધા પાનને છે પેક કરી દઉં છું. હવે ઘણા બધા લોકોને એવું થશે કે અમારી પાસે આવી ટૂથપીકની સ્ટીક ના હોય તો અમે શું કરીએ? તો ચાલો હું તમને એ પણ બતાવી દઉં છું કે જો તમારી પાસે ટૂથપીકની સ્ટીક ન હોય તો તમારે આને કઈ રીતે છે પેક કરવાનું છે. તો તમે આ રીતે છે પેક કરશો તો તમારે સ્ટીકની પણ જરૂર પડશે નહીં અને સારી રીતે છે પેક થઈ જશે. અને હજી એક બીજી રીત છે કે આપણે જે રીતે છે કોઈ દવાનું પડીકું વાળતા હોય એ રીતે પણ આ કોબીના પાનનું છે પડીકું વાળી દેવાનું છે, જેનાથી પણ તમારું સ્ટફિંગ છે એ બહાર નહીં આવે અને એકદમ સરસ છે મોમોઝ લાગી રહ્યા છે. હવે આ મોમોઝને આપણે છે સ્ટીમ કરવાના છે. હવે એક તપેલામાં મેં અહીંયા પાણી ગરમ મૂક્યું છે અને એમાં છે 5 મિનિટ જેવું છે અને સ્ટીમ કરી લીધા છે. તો તૈયાર છે આપણા હેલ્ધી કોબીના મોમોઝ. તો જોવામાં તે એકદમ મસ્ત લાગી રહ્યા છે. હવે આપણે આને શેકવાના છે. તો 1 ચમચી જેટલું ઘી લીધું છે મેં અહીંયા અને તેમાં આપણે સ્ટીમ કરેલા મોમોઝ છે મૂકીશું. તો આ મોમોઝ છે આપણે સ્ટીક કર્યા વગરનું છે, તમે જોઈ શકો છો હજી પણ એ ખુલ્યું નથી. તો આમાં સ્ટીક લગાવવી જરૂરી નથી, હોય તો લગાવી શકો છો, બાકી ચાલશે. આપણે અહીંયા ઘીમાં છે અને 1 મિનિટ સુધી સાતળી લેવાના છે, જેથી કરીને કોબી છે જરા પણ કાચી ન રહે અને ખાવામાં પણ એકદમ ટેસ્ટી લાગે. તો અહીંયા આપણે છે કોબીને બાળી નથી દેવાની, 1 મિનિટ પૂરતી તે સાતળવાની છે. સતળાઈ જાય એટલે આપણે આ રીતે છે એને પ્લેટમાં કાઢી અને સર્વ કરીશું. સર્વ કરતી વખતે છે આપણે આ સ્ટીક લગાવી હતી એને કાઢી લઈશું. તમે આ મોમોઝ છે એકવાર ચોક્કસથી બનાવજો, તો તમે જે મેંદાના મોમોઝ આવે છે એ પણ ભૂલી જશો. બહુ જ તે સરસ એવા બન્યા હતા. તો તમે ચોક્કસથી આ બનાવીને ટ્રાય કરજો. તમને મારી રેસીપી કેવી લાગે છે એ કમેન્ટમાં જરૂરથી જણાવજો અને મારા વિડીયોને લાઈક કરજો. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય, ટેક કેર.